હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ સવારમાં અમે કેરી બેરી ખાઈ લીધી. અત્યારે તો સવારના કેરી જ મળેલી ખાવા, કેરી ને બાજરાનો રોટલો. અને અમારા ઘરમાં જેટલો બાજરાનો યુઝ થતો હોય ને એટલો ક્યાંય નહીં થતો હોય. આ જો મમ્મી બાજરો કરે રહ ઓમ તો સાફ જ પણ આ ચારીને પછી ગ્રાઇન્ડર થશે. અને અહીંયા કરીને કાકી ઘઉં લઈ આવો. આ ઘઉં લગભગ આપણે કેટલા મહિના હાલશે? ઘઉં 15 દીએ એક ડબરો ડરી. હા, અને બાજરો જુઓ, આટલો બાજરો લગભગ અમે 5 જણા તો 5 જણામાંથી કોઈ રોટલી નથી ખાતું, બધા બાજરાના રોટલા ખાય. અને આ પ્યોર દેશી બાજરો એ જે અમારા આમ જ વાવી રહ્યો. અમે ફાર્મમાં કેમ વાવી રહ્યો? આપણે વાડીમાં વાવી રહ્યો ને. બનાવે અમારા કાકીશ્રી. હા, ખપશે મને. અને ગાઈસ આજે બોયસ નથી ઘરમાં, અમે 3 લેડીઝ જ જઈ. બોયસ બધા ગયા માતાના મઢ ને અમે 3 જણા જઈ. મને તો પેલા એવું હતું કે આપણે ભેલ બનાવી મસ્ત બધું અંદર નાખીને, પછી આ ખાલી ભાત કીધું છાશવાળા, તો હું ખોટું ઇન્ટરફેર ન કરવે એના સ્વાદમાં હું ઇન્ટરફેર ન કર્યો. જો આ તો કંઈક આવું જ લાગેલું, યાર ખીચડી બનાવીએ, વગાડેલી ખીચડી. સાંજે ખીચડી ખાવાની, અટાણે ખીચડી ખાવાની, એવું લાગેલું. ये मेरे ગઈશ તો અમે 5 વાગ્યાની ચાય પી લીધી. અને એ મમ્મીને કાકી શું કરે જો આ બનેલા ઘઉંના લાડવા. અને કાકીને એક હું સેટિંગ કરી દીધી, અહીંયા કને આ પંખો ચાલુ હશે ને તો એને ગરમી નહીં થાય, એટલે થોડીક ખાશે પણ વધારે નહીં થાય. એમ થોડીક હવાની ફિલિંગ આવશે. અને મમ્મી સુધારશે ગોળ ને હું એને જોઈશ. મેં अपनी मम्मा को देखूंगी. અમારા ઘરમાં લગભગ મહિનામાં એક વાર તો આવી આઈટમ બનતી જોઈએ, ઘઉંના લાડવા, જે બધાને ભાવે પણ મને ન ભાવે. ને ગાઈસ હું જોયા હું કે પપ્પા ને કાકા શું કરેલા. આજે પાઇપ રાખ્યો હોય ને એનામાં કંઈક તો કરાયેલું, પણ મને જોવું પડશે. યસ, એ દેખો આપ અહીંયા કને કંઈક એલ્બો બેલ્બો રાખવાનું હોય ને ભેન રાખવાની હોય ને શું કરવાનું ખબર નથી મને. લગભગ આ કામ બોયસનું હોય તો મારી જરૂર નથી, કોઈક રાડ કરશે તો હું જઈશ. અત્યારે બહુ મમ્મી લગે ગોળ સુધરો. લાડવાના લોટ છે બારે આવેલી. તમે જુઓ ફાઇનલ લુક જુઓ તમે. હવે થોડીક જ વાર આને લાડવા બનાવવામાં. કાકી ગાઈસ લાડવા બની ગયા. તમે જુઓ આખો તહારો ભરાઈ ગયો. અહીંયા મસ્ત લાડવાની સુગંધ સારી આવતી હતી. પણ જેને ઘઉંના લાડવા ભાવે એને જ ભાવે, બધાને ન ભાવે. અને અમારા ઘરમાં બધાને ભાવે અમારા સિવાય.
આ વ્લોગને આજે અહીંયા જ એન્ડ કરો. રીત પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.